2-4 પેક પછી દિમાગમાં ફાટી નીકળેલા 10 વિસ્ફોટક સવાલ. હિંમત હોય તો આખું સાંભળો. મુંબઈનો અંડરવર્લ્ડ અચાનક અનાથ થઈ ગયું. કોંગ્રેસ સરકાર ગયા પછી હજી મસ્તાન કરીમ લાલા કે દાઉદ ઇબ્રાહિમ જેવા નવા નામ કેમ ઊભા થયા નથી? હીરાના તાજ અને નોટોના હાર ગાયબ કેમ? બીએસપી સરકાર ગયા પછી માયાવતીને જન્મદિવસે હીરા, મુકુટ અને નોટોના ઢગલા વડે તોલવાનું કેમ બંધ થઈ ગયું? યુપીના દબંગોનું રાજ સમાપ્ત. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી અતીક અહમદ, આઝમ ખાન અને મુખ્તાર અંસારી જેવા શક્તિશાળી લોકો ફરી કેમ ઊભા થયા નથી? કુંડામાં કરોડોનું કૃષિ ચમત્કાર બંધ કેમ? મોદી સત્તામાં આવ્યા પછી પી ચિદમ્બરમ પોતાના બંગલાના કુંડામાં ₹6 કરોડના કોબીજ કેમ ઉગાડી શક્યા નથી? 10 એકર અને 670 કરોડનો પાક, હવે શાંતિ કેમ? સુપ્રિયા સુલે પોતાના પ્લોટમાં ₹670 કરોડના પાક હવે કેમ નથી બતાવી શકતી? હરિયાણાની જમીનનો ખેલ અટકી ગયો. કોંગ્રેસ સરકાર ગયા પછી રોબર્ટ વાડ્રાએ હરિયાણામાં નવી જમીન ખરીદવાનું કેમ બંધ કરી દીધું? સૈફાઈની ચમક બુઝાઈ ગઈ. ઉત્તર પ્રદેશમાં સત્તા ગુમાવ્યા પછી અખિલેશ યાદવે સૈફાઈ મહોત્સવ કેમ ઉજવ્યો નથી? ₹2.5 કરોડનું ચિત્ર અને પછી શાંતિ કેમ? યસ બેંકના માલિક રાણા કપૂરને ₹2.5 કરોડમાં ચિત્ર વેચ્યા પછી પ્રિયંકા ગાંધી વધુ ચિત્રો કેમ નથી વેચી શકી? ₹28 કરોડનું ચિત્ર અને બ્રશ સુકાઈ ગયું. સરકારને ₹28 કરોડમાં ચિત્ર વેચાયા પછી એકે એન્ટોનીની પત્નીનું ચિત્રકામ ફરી ચર્ચામાં કેમ નથી આવ્યું? અજ્ઞાત બીમારીનો અંત સત્તા બદલાતા જ કેમ? 2004 થી 2014 દરમિયાન દર 6 મહિને વિદેશ ઇલાજ માટે જતી સોનિયા ગાંધીની અજ્ઞાત બીમારી 2014 પછી અચાનક કેવી રીતે ગાયબ થઈ ગઈ? જરા વિચારશો. આ બધું વર્ષો સુધી ચાલતું રહ્યું અને 2014 પછી અચાનક કેમ બંધ થઈ ગયું?